નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા શહેરમાં ઇસ્લામિક ધાર્મિક પરંપરા મુજબના માટે મોહરમ નિમિત્તે છેલ્લા 9 દિવસથી લઘુમતી કોમના વિવિધ વિસ્તારોમાં અવનવો કલાત્મક અને ઇલેક્ટ્રિક લાઇટથી સજાવટ, આકર્ષિત રંગબેરંગી લાઇટિંગ ધરાવતા જરીવાળા તાજિયાની જે તાજિયાઓને 10મા ચાંદ નિમિત્તે મનાવવામાં આવતા મોહરમ પર્વની પરંપરાગત ઉજવણી રીતે વાઘોડિયા જીવામિયાની ચાલી, મીના પાર્ક, નવીનગરી, દાતાર હોટલ જેવા વિસ્તારમાંથી તાજિયાની જુલુસ વાઘોડિયા નગરમાં ફેરવવામાં આવી હતી। વાઘોડિયામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ આ પર્વને મનાવી રહ્યા છે। આ તાજિયાને વાઘોડિયા નગરમાં શાંતિપૂર્ણ વિસર્જન થયું હતું। આ મોહરમ પર્વમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો જોવા મળ્યો હતો, જેમાં વાઘોડિયાના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પોલીસ તેમજ બીએસએફના જવાનો સહિત કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, વાઘોડિયા। ¿Qué onda?